મિત્રો, અંજામ એક્સપ્રેસ 24/7 માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આદિલ પટેલ। સમાચાર છે તાંડલા વિસ્તારથી। તાંડલા વિસ્તારમાં આવેલ શિવાંગી સોસાયટી, આમેનાનગર, આશિયાનાનગર, નવીનગરી તથા આજુબાજુમાં આવેલ તમામ સોસાયટીના નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્ટાર સિટીની બાજુમાં આવેલ રેસિડન્સ એરિયામાં કોમર્શિયલ કંપની બંધ કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો। बंद करो, बंद करो, बंद करो। हाय रे कॉन्ट्रैक्टर, हाय रे कॉन्ट्रैक्टर, हाय रे कॉन्ट्रैक्टर, बंद करो, बंद करो, मिक्सर प्लांट बंद करो, बंद करो, बंद करो, मिक्सर प्लांट बंद करो। આ કયો વિસ્તાર છે અને અહીંયા શાનો વિરોધ કરવામાં આવ્યો? આ આશિયાના, નવીનગરી અને અમીનાનગરની પાછળનો વિસ્તાર છે। આ અમારે એક બહુ મોટી પ્રોબ્લેમ છે, એ છે અહીંયા કોન્ટ્રાક્ટર તરફથી એક મિક્સર પ્લાન્ટનો અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે। અમારી આજુબાજુની અંદર ઓછામાં ઓછા 10 થી 20 સોસાયટીઓ આવેલી છે। એ સોસાયટીઓમાં ખૂબ જ ડસ્ટનો પ્રોબ્લેમ થઈ ગયો છે, જેના કારણે બાળકોને અને મોટી જે ઉંમરના લોકો છે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે। અને આ જે કોન્ટ્રાક્ટરના જે ગાડીના ડમ્પરો જાય છે એ 90% રોંગ સાઈડ પર જાય છે। રોંગ સાઈડના જવાના કારણે આગળ મસ્જિદ છે, મદ્રસો ચાલે છે અને સ્કૂલ પણ છે, જેથી જે બાળકો સાયકલ લઈને જાય છે તેને તકલીફ થાય છે। અને એ જે સ્પીડ પર ચાલે છે એની 80 થી 90 અહીંયાથી બહાર નીકળતા જે 80 થી 90ની સ્પીડ પર ચાલે છે। એટલે આ બહુ મોટું ન્યુસન્સ છે। આ જગ્યા પરથી એને હટાવવા માટે આજે અમે માંગ કરેલી છે। હાલ હમણાં તો અમે એમને જે એમના કોન્ટ્રાક્ટર છે તેની સાથે વાત કરી છે। આગામી દિવસોમાં આ જો બંધ નહીં થાય તો અમે કમિશનર, મુખ્યમંત્રી અને જ્યાં સુધીને પહોંચવાનું હશે ત્યાં સુધીને પહોંચશું અને આખરી રાસ્તા અમે કોર્ટ સુધીને પણ પહોંચીશું, પણ આને બંધ કરાવવાની પૂરેપૂરી અમારી તૈયારી છે। શું નામ આપનું? બશીર પટેલ। આના પહેલા તમે રજૂઆત કરી છે? આના પહેલા 2 વખત રજૂઆત અહીંના વિસ્તારના જે નાગરિકો છે તેના તરફથી થઈ છે। તેમણે અમને એ પણ કહેલું જ કે આના બાબતે જે રોંગ સાઈડ જાય છે તેના પર એક કંટ્રોલ કરવામાં આવશે। બીજું કે જે મસ્જિદ પાસે જાય છે તે મસ્જિદ પર ધીડી અને સ્લોમાં ચાલે એ રીતે કંઈક કરવામાં આવશે અને ડસ્ટ ઓછો ઉડે એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે। પરંતુ એ કોઈ પણ એનો નિકાલ થયો નથી, એટલે આજે અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો અને જનતા દૂર સુધીને આનો અવાજ પહોંચે એટલા માટે અમે આજે તમારો સહારાથી લોકોને સુધીને આ અવાજ પહોંચાડવા માટે આપને તરફથી એક મેસેજ પહોંચાડીએ છીએ। રેસિડેન્શિયલ ઝોનની અંદર આ કોમર્શિયલ એક્ટિવિટી જે કરવામાં આવી રહી છે અને કોમર્શિયલ એક્ટિવિટી કરવાને કારણે જે અહીંયાના લોકોને ઊભા થતા પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે આજે અહીંયા રજૂઆત કરવામાં આવી છે। અહીંયા એક મિક્સર પ્લાન્ટમાં સ્લેબ અને એના માટેનું મિક્સિંગનું માલ બનાવવામાં આવે છે। એ માલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ઘણો બધો ડસ્ટ ઉડે છે। એ ડસ્ટ છે જે આજુબાજુ રહેતા રહીશોના ઘરોમાં, બહાર રહેતા લોકોને શ્વાસમાં પણ જાય છે, જેના કારણે બીમારીઓને ઉપદ્રવ થયો છે। આ વિસ્તારના નાગરિકોએ ઘણી વખત રજૂઆત કરી છે, અહીંયા આવીને પણ કહ્યું છે, પણ છતાં કોઈ કાયદેસર વ્યવસ્થિત પગલાં લેવામાં આવ્યા નથી। જો કદાચ આ પ્લાન્ટ કાયદેસર રીતે કર્યો હોય તો પણ એમણે એને કવરઅપ કરવો જોઈએ કે જેથી કરીને અહીંયાથી બહાર ડસ્ટ ઉડે નહીં। પણ અહીંયા એવી કોઈ પગલાં લેવામાં કે સેફટીના ધોરણોને અમલ કરવામાં આવી નથી રહ્યા અને એના કારણે લોકોને પરેશાનીઓ વેઠવી પડી રહી છે। વળી પાછું આ ડસ્ટની અંદર જે માલ ભરીને અહીંયાથી જતી ગાડીઓ છે એ પણ ગમે તેમ હેરફેર ખૂબ જ ઝડપથી જાય છે, જેના કારણે ભૂતકાળમાં પણ ઘણા એક્સિડન્ટો થયા છે। એ બાબતે પણ રજૂઆત કરી છે કે અહીંયાથી જતી ડમ્પરોને પણ વ્યવસ્થિત રીતે ધીમી ગતિએ સારી રીતે જાય, પણ એ બાબતે પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે આ વિસ્તારના નાગરિકોએ વિરોધ કર્યો છે અને આ ફેક્ટરી જે છે કે આ પ્લાન્ટ જે છે એને બંધ કરવાની માંગણી કરેલી છે। આમાં કોર્પોરેશનના અધિકારીને તમે જાણ કરી છે? કોઈ કોર્પોરેશનના અધિકારીઓને એક વખત પહેલાં જાણ કરી છે, પણ એ બાબતે ખબર નહીં શું પગલાં લીધા છે। પણ આજે અમે ફરી પાછા કમિશનરશ્રીને મળવા જઈશું અને કમિશનરશ્રીને રજૂઆત કરીશું, કારણ કે આ શહેરી વિસ્તારમાં જે કમિશનરની અને કમિશનરની પરવાનગી વિના અહીંયા આગળ આ ઔદ્યોગિક પ્રવૃત્તિ થઈ શકે નહીં। એટલે અમે એ બાબતે પણ પગલાં લેવા માટે જાણ કરીશું। અશફાક મલિક।